ભરૂચમાં નવરાત્રીમાં અનોખી રામલીલાનું આયોજન ઉત્તર પ્રદેશના કલાકાર કસબીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રજાજનોમાં આકર્ષણ જમાવી રહ્યું છે। શ્રી રામ સીતા ધર્મ પ્રચારક રામાયણ રામલીલા મંડળ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ અયોધ્યાથી 1200 કિલોમીટર દૂર ભરૂચના ધોળીકુઈ બજારમાં શ્રી કષ્ટભંજન મંદિરના પટાંગણમાં વિનામૂલ્યે રામલીલાનું આયોજન કરવામાં આવેલ છે। આ ટીમ ઉત્તર પ્રદેશ અયોધ્યાથી આવેલ છે। તેઓએ આ કાર્યક્રમના આયોજન માટે કોઈ રૂપિયા લીધેલ નથી। તેઓ આ બધું જ પોતાની જાતે કરે છે, માટે આપણાથી જે બને તે દાન આપવા સૌ નગરજનોને વિનંતી છે। આ રામલીલા આપણને જૂના સમયની યાદ અપાવે છે। રામલીલામાં દરેક પાત્ર પુરુષો ભજવે છે, તેઓ સ્ત્રીઓને રોલ પણ જાતે કરે છે। તેઓની 15 વ્યક્તિઓની ટીમ છે। તેઓ મંડપથી માંડીને ટેબલ લાઇટ બધું સાથે લઈને ફરે છે। દરેક સંવાદ તેઓ પોતાના મોઢેથી બોલીને જાતે કરે છે અને મ્યુઝિકમાં તેઓ ભારતીય વાજિંત્રો વગાડીને તેના માટે અગાઉથી કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ કરેલ નથી। करने वाला मेरा ज्येष्ठ पुत्र इंद्रजीत, मैं वो रावण हूँ। प्रयाग क्षेत्र काशी यूपी उत्तर प्रदेश के रहने वाले हैं। हम श्री रामचरितमानस पर रामायण रामलीला का आयोजन प्रोग्राम करते हैं और हर जगह मेन उद्देश्य अपना ये है कि रामायण रामचरितमानस या भगवान के रामायण गुणगान का हमेशा प्रचार प्रसार होता रहे। यही अपना मेन उद्देश्य है। यह जन जागरण है, भगवान के नाम का गुणगान हमेशा चलता रहे, यही अपना उद्देश्य है। हिंदुत्व जगता रहे, यही मेन कारण है। बस बाकी आपके स्टाफ में कितने लोग हैं? 15 लोग। और क्या क्या काम है? सब यही अपना रामायण करते हैं। और ये कितने दिन चलती है रामलीला? ये 9 दिन, 11 दिन, 7 दिन, जहाँ जैसा रुझान मिलता है। भरूच में कितने दिन चल रहे हैं? 9 दिन का। ત્યારે આપ સૌને જણાવતા આનંદ થાય કે આપણા ભરૂચમાં શ્રી કષ્ટભંજન મંદિરજીના પટાંગણમાં પ્રયાગરાજથી એટલે કે અયોધ્યાથી રામલીલા દર્શાવવા માટે એક ટીમ આવી છે, જે આપણને અહીંયા છેલ્લા 3-4 દિવસથી સુંદર રામલીલા બતાવે છે। કષ્ટભંજન મંદિરના પ્રાંગણમાં દરરોજ રાત્રે 8:30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન આ રામલીલા દર્શાવવામાં આવે છે। રામલીલા તમે પણ જોશો તો લાગશે આપણને કે આપણે વર્ષો પુરાના સમયમાં આવી ગયા છે। એ લોકોએ એટલું સુંદર રીતે આપણને રામાયણ રજૂ કર્યું છે કે આપણને જોતા ખરેખર થઈ જાય કે નહીં, આ આપણો જૂનો યુગ હતો ને આપણી જૂની સંસ્કૃતિ હતી। મારી આપ સૌ ભરૂચના લોકોને વિનંતી છે કે આપ સૌ આવો અને એકવાર આ રામલીલા અવશ્ય જુઓ।